જો હવે ક્વેશ્ચન એવું આવે કે 100 વર્ષમાં કેટલા વધારાના દિવસો છે, બરાબર. તો સૌથી પહેલાં 100 વર્ષમાં લીપ યર કેટલા આવે આપણે એ જોવું પડે. લીપ યર અને નોર્મલ યર. હવે સમજો કે લીપ યર આપણે ગણીએ 25, પણ એ 25 ના હોય. કેમ? કારણ કે જે 100મું વર્ષ હોય, ધારો કે 100 છે તો 100 એ 400 વડે વિભાજ્ય નથી. 400 વર્ષે એક વાર એવું હોય કે ધારો કે 400મું હોય તો એ 400 વડે વિભાજ્ય છે, ભાગી શકાય નહીં, તો એ લીપ યર ગણાય. તો આ 25 ના ગણાય. 25 - 1 24 યર એ લીપ યર હશે. જ્યારે 74 યર હશે એ નોર્મલ યર હશે. તો આમાં બધાના દિવસો જોવા માટે નોર્મલ યર કેટલા છે? 76 વત્તા 25 વર્ષ 24 વર્ષ પહેલાં, એટલે 24 દૂ લો, કાં તો આપણે ડાયરેક્ટ લઈ લો 100 + 24 124 થયા. એમાંથી વધારાના દિવસો શોધવા માટે /7. તો આમાંથી થશે આપણે 7 × 7 8 9 10 11 12 5 77 49 50 × 52 53 54 5 ડે આપણને ઓડ ડે મળ્યા, બરાબર. તો 100 યર્સ એ આપણને 100 યર્સમાં આપણને મળે છે 5 ઓડ ડેઝ. એ રીતે 200 માટે ગણવા હોય તો જે 5 હતા, 5 × 2 એટલે 10, પણ 10 ઓડ ડે ના હોય તો 10 / 7, 7ની અંદર જ હોય. 7 8 9 10 3 ઓડ ડે. શેના માટે? 200 માટે. 300 માટે કેટલા હતા? 5 તારી 15, 15 / 7 2 7 દૂ 14 ને 1 15, વધારાનો દિવસ 1 આવે છે. તો 300 યર માટે 1 ઓડ ડે. હવે આપણે જોઈશું 400 યર માટે. તો 5 × 4 = 20. સમજી લો, કંઈ મેં ગણ્યું 5 × 4 = 20. તો 20 / 7 નહીં કરવું, કારણ કે જો 400 હતું તો 400માં એક યર એવું પણ આવશે જે લીપ યર હશે. તો 1 પ્લસ મારે 1 કરવું પડશે. તો 20 + 1 / 7 એટલે 21 / 7 0. તો 400 યરમાં ઓડ ડે કેટલા આવે છે? 0. આ આપણને યુઝ થશે દાખલા ગણવામાં. તો આપણે યાદ જ રાખી દેવાનું. 100 યર હોય તો લીપ યર કેટલા? 5 ઓડ ડે. ને લીપ યરની ઓડ ડે કેટલા? વધારાના દિવસો કેટલા? 200 યર હોય તો 5 દૂ 10, આપણે ડાયરેક્ટ ગણતરી કરી લેવાની. જો યાદ ના રહેતી તો 3 ઓડ ડે. 300 હોય તો 1 ઓડ ડે. 400 યર હોય તો કેટલા? 0 ઓડ ડે. ઠીક છે. આ ખાલી યાદ રાખવાનું કે વધારાના દિવસો આમાં આટલા છે. જો યાદ ના આવ્યું હોય, એક્ઝામમાં યાદ ના આવ્યું, તો આ રીતે ખાલી યાદ કરી લેવાનું કે આ રીતે આપણે યાદ રાખ્યું હતું. કેવી રીતે યાદ રાખ્યું હતું? 100 યર્સ હતા, એમાંથી 76 વર્ષ નોર્મલ, 24 લીપ યર. તો 100 + 24 124 / 7 એટલે 5 ઓડ ડે. 200 હોય તો 5 × 2 એટલે 20, 10 × 2 5 × 2 એટલે 10, 10 / 7 3 ઓડ ડે. 300 વર્ષ હોય તો 15 / 7 1 ઓડ ડે. અને 400 હોય તો 0, કારણ કે 1 આમાં પ્લસ થશે. 5 × 4 = 20 ને 1 = 21, કારણ કે જે 400માં આપણે ગણ્યું હતું એ લીપ યર્સ હશે, બરાબર. તો આ રીતે આટલી વસ્તુ આપણે યાદ રાખવી પડશે. 100 5, 200 3, 300 1, 400 0. હવે ક્વેશ્ચન એવું પૂછાઈ શકે, તો એના માટે આપણે એક વસ્તુ બી યાદ રાખવાની. એક્ઝામ્પલ તરીકે 1500 યર હોય, એમાં ઓડ ડે કેટલા એ મારે જોવું હોય તો શું કરવાનું? 1500ના ભાગ પાડી દેવાના. ધારો કે 1500 લખ્યા તો 1500માં એક વસ્તુ 4ના ગુણાંકમાં લખવાની, જે સૌથી નજીકમાં આવતી હોય. 400ના ગુણાંકમાં 400 × 4 તારી 12 એટલે 1200, અને બીજા 13 14 15 એટલે 300, બરાબર. જે 400ના ગુણાંકમાં આવશે એ તો આ 0, એટલે આ બધું થઈ જશે. વધારાના દિવસો આમાં 0 હશે. જે 300 હતા એમાં કેટલા આવશે? 1. એટલે 1500માં ઓડ ડે કેટલા હશે? 1 ઓડ ડે હશે, એટલે 1 વધારાનો દિવસ હશે. હવે 2200 લઈ લઈએ. તો 2200ના ભાગ કેવી રીતે પડશે? 400ના ગુણાંકમાં સૌથી નજીકમાં કયું? 2000, અને પછી 200. 2000 માટે 400ના ગુણાંકમાં એટલે યાદ થઈ ગયું 0.
200 માટે આપણે શું હતું 3, તો 3 2200માં વધારાના દિવસો કેટલા 3. એવી રીતે આગળ લઈ લઈએ. 2000ની સાલ લઈ લઈએ તો 2000 માટે તો 0 થઈ જ જશે, આપણને ડાયરેક્ટ આવડી જશે. 2100 હોય તો 2000 અને બીજા 100, આનું તો થઈ ગયું 0 અને આ 100નું થઈ જશે 5. એટલે આમાં 2100માં વધારાના દિવસો થયા 5 ઓડ ડે, 5 ઓડ ડેઝ. બરાબર. તો આ રીતે આપણે ઓડ ડેઝ યર માટે આ રીતે શોધી શકીશું. આ આપણે દાખલામાં આપણને આગળ કામમાં આવશે. જો આપણે આગળ એક્ઝામ્પલ જોઈએ કેવી રીતે. હવે આપણે જઈશું, આપણે ઓડ ડે ને બધું શીખી ગયા એટલે ડે ટુ ડે, આ તારીખે કયો વાર હતો, બરાબર, કાં તો હશે, એ જોવા માટે એના ઉપર જઈશું. તો સૌથી પહેલાં આપણે પાછું રિવાઇઝ કરી લઈશું. 100 યર્સ હોય તો 5 ઓડ ડે, 200 યર હોય તો 3, 300 યર હોય તો 1 અને 400 હોય તો 0. હવે જો કોઈ પણ ઓડ ડેમાં જો છેલ્લે 0 આવ્યો તો રવિવાર, 1 આવે તો સોમ, મંગળ, બુધ, ગુરુ એ પ્રમાણે રહેશે, બરાબર. 7 આવ્યો તો આપણે સન્ડે જ ગણવાનું, તો 7 ના આવે 0 જ આવે એટલે સન્ડે, બરાબર. એના પછી આપણે ચાલુ કરી દઈએ. એક્ઝામ્પલ લઈ લઈએ એમનું જ. 26 જાન્યુઆરી 807ના રોજ કયો દિવસ, કયો વાર હતો? તો સૌથી પહેલાં આમાં કરવાનું, જે 807 આપ્યું એમાંથી -1 કરવાનું ભૂલવાનું નહીં. તો 807 - 1 806. આના 2 ભાગ પાડી દેવાના, જે 400ની નજીક હોય 800 છે, પછી બીજું કંઈ વધે છે નહીં, નથી વધતું, બરાબર. તો 800નું થઈ જશે 0. હવે જો કંઈ વધતું હોય તો અહીંયા લખવાનું અને પછી 6 લખવાનું, નીચે લખવાનું. જો તો 6માં ઓડ ડે કેટલા હોય 6, બરાબર. અને આપણે આમાં 6 યરમાં ઓડ ડે કેટલા હશે? તો આમાં યર હશે, લીપ યર કેટલા હશે? તો લીપ યર હશે 0, 4. જે 804મું સાલ હશે એ લીપ યર્સ હશે, એટલે લીપ યર્સ હશે 1 અને નોર્મલ યર હશે 5, બરાબર. તો 6 વર્ષ અને 1 લીપ વર્ષ, એટલે ડાયરેક્ટ આપણે ગણતરી કેવી રીતે કરવાની? 6 હોય તો 6 નોર્મલ યર્સ અને 1 લીપ યર, તો થશે 7. એટલે આમાં કેટલા આવ્યા? 7 / 7, એટલે વધારાનો દિવસ 0 આવે, તો આનું ડાયરેક્ટ થઈ ગયું 0. આને ચેકીને ઉપર 0 લખી દેવાનું. હવે 26 જાન્યુઆરી છે, તો જાન્યુઆરીમાં તો ડાયરેક્ટ આના લીપ યર, આમાં વધારાના દિવસો કેટલા આવશે? તો 26 / 7, 7 તારીખ 21, એટલે 5 વધારાના દિવસો આવ્યા. આમાં 5 વધારાના દિવસો આવ્યા. જો 5 વધારાના દિવસો આવે તો આપણે એક વાર કયો થાય? ફ્રાઈડે. સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્રવાર આવી જાય. ઠીક છે. હજી ઇઝી રીત, આમાં બહુ ચેકાથી તો હું ડાયરેક્ટ નીચે સમજાવી દઉં. 26 જાન્યુઆરી 807 હતું, તો સૌથી પહેલાં આપણે શું કરવાનું? આમાંથી -1 કરી દેવાનું, એટલે 807માં થઈ ગયું 806. પછી 400ના ગુણાંકમાં આવે એ પ્રમાણે 800 લઈ લીધા અને 6 લઈ લીધા. જો 400ના ગુણાંકમાં હોય તો આ થઈ જાય ડાયરેક્ટ 0, 6 વધ્યા. 6 એ આ બધું શું છે? યર છે. તો આ 6માં લીપ યર કેટલા આવશે? 1 આવશે. અને બીજા ટોટલ વર્ષ કેટલા હતા? 6, ટોટલ 6 વર્ષ અને એમાં 1 લીપ વર્ષ, તો ટોટલ થઈ ગયું 7. 7માં વધારાનો દિવસ કેટલા આવે? તો આવશે 0, એટલે આનું ડાયરેક્ટ લખી દેવાનું 0. 26 જાન્યુઆરી છે તો 26 / 7, કારણ કે 26 જ દિવસ છે, તો 7 તારીખ 21, 22, 23, 24, 25, 26, 5 વધારાના દિવસ આવે. 5 વધારાના દિવસ ચેકીને લખી દીધું 5, 5 + 0 5, એટલે વધારાના દિવસો આપણને ટોટલ આના વધારાના દિવસો મળ્યા 5, એટલે આવશે. આપણે સોમ, મંગળ, બુધથી જોઈએ તો કયો વાર આવે? શુક્રવાર આવે, બરાબર. 5 એટલે શુક્રવાર, 5 એટલે શુક્રવાર, બરાબર. 0 હોય તો રવિવાર, 1 હોય તો સોમવાર, એ રીતે જોઈ લેવાનું. હવે અલગ એક ક્વેશ્ચન લઈએ. 15 જાન્યુઆરી 507ના રોજ કયો વાર હશે? તો સૌથી પહેલાં મેં કીધું એ પ્રમાણે આમાંથી આપણે -1 કરી દીધું, એટલે આવી ગઈ જાય 506. રીતસર જ જવાનું.
400 100 આ હવે તમને લાગશે કે મેં 400 100 કેવી રીતે લખ્યું. મેં પહેલાં જ કીધું કે 400ના ગુણાંકમાં જે આવતું હોય એ લખી દેવાનું નજીકમાં, અને નજીકમાં 400 જ આવે છે તો 400 100 અને પછી 6 જે સદી આવતો હોય એ પ્રમાણે લખી દેવાનું. જો 400નું તો થઈ જશે હંમેશા 0 એટલે એ જોવાનું જ નહીં. બરાબર. હવે 100 હતું તો 100માં કેટલા હતા તો આપણે એ યાદ રાખવું પડે. તો 100માં આપણે લખ્યા હતા 5 ઓડ ડે, તો અહીંયા લખવાનું 5 ઓડ ડે. અને આ 6 છે પણ 6 શું છે, આ ઓડ ડેમાં નહીં ગણવાનું, આ હંમેશા યર્સ છે. તો યર આમાં કેટલા લીપ વર્ષ આવશે, તો લીપ વર્ષ આવશે 1 અને ટોટલ વર્ષ છે 6 એટલે ટોટલ થઈ ગયા 7. 7માં વધારાના દિવસો 0 તો આને ડાયરેક્ટ કાઢી દો, અને આ થઈ ગયા આપણા માટે 5 તો 5 લખી દો અહીંયા. હવે 15 જાન્યુઆરી તો 15 ડિવાઈડ બાય 7 અને વધારાના દિવસો થયા 1 વત્તા 5 બરાબર 6 તો 6 એટલે થઈ જાય આપણો શનિવાર. બરાબર. 1 એટલે સોમવાર, 2 એટલે મંગળવાર, એ પ્રમાણે 3 એટલે બુધ, સોમ મંગળ બુધ બુધવાર, 4 એટલે ગુરુવાર, 5 એટલે શુક્રવાર, 6 એટલે શનિવાર અને 7 એટલે 0 એટલે રવિવાર. બરાબર. તો આ રીતે થશે. હવે ક્વેશ્ચન છે 27 ફેબ્રુઆરી 2019ના રોજ કયો વાર હશે. તો સૌથી પહેલાં આપણે કરીએ પ્રમાણે 1 માઇનસ કરી દીધો 2018, આમાંથી કરી દીધા નજીક 200 400 4 5 20 એટલે થઈ ગયા. આનું તો થઈ ગયું ડાયરેક્ટ 0. આ વધારે 8 વધ્યા, 8 વર્ષ 18 વર્ષ. તો 18 વર્ષમાં લીપ યર કેટલા આવશે એ જોવાના. તો 18 વત્તા લીપ વર્ષ કેટલા હશે તો આપણે જોઈ લઈએ કયા કયા આવશે. આમ તો ડાયરેક્ટ કેવી રીતે કરી દેવાનું કે 4 × 4 = 16. બરાબર. આપણે 4નો ઘડિયો બોલવાનો 4 × 4 = 16. તો 18થી ઓછું હોવું જોઈએ એટલે 4 × 4 = 16. તો 4 આવ્યા તો 18 ને 4 22. બરાબર. અને 7 વડે જોઈએ તો વધારાના દિવસો કેટલા 7 × 21, 7 × 7 = 7 × 21 એટલે 1 દિવસ ઓડ ડે આમાં મળ્યો. આમાં 0 હતો એટલે આનો થઈ ગયો 1. બરાબર. આ ખબર પડી. આ કેવી રીતે થયું 4 × 4 = 16. આનું નજીક હોવું જોઈએ અને 4નો ઘડિયો બોલવાનો, જે પાછળ આવે એ અહીંયા આવશે. આના ઉપર ના જવું જોઈએ. બરાબર. હું બીજા એક્ઝામ્પલમાં બી દેખાડું આ કેવી રીતે આપણે આવ્યું. 27 ફેબ્રુઆરી. હવે જાન્યુઆરી બી લેવાનું, ફેબ્રુઆરી બી લેવાનું. લીપ યર ને બધું લીપ યર તો નથી જ. તો જાન્યુઆરી એટલે 31 દિવસ એટલે 3 ઓડ ડે. ફેબ્રુઆરીમાં 27 તો લખી દો અત્યારે ડાયરેક્ટ 27, જો અત્યારે ના કરવું હોય 27 લખીને પછી 7 વડે 7 × 21, 7 × 4 = 28 એટલે આ થઈ ગયું 6 વધારાના દિવસે 6 અને 3, 6 અને 3 એટલે ડાયરેક્ટ બાદ કરીને 2 વધારાના દિવસો થઈ ગયા. તો 2 આને ચેકીને ડાયરેક્ટ લખી દેવાનું 2 + 1 = 3. 3 એટલે સોમ મંગળ બુધ બુધવાર હશે. બરાબર. ઇઝી આ રીતે આપણે ગણી શકીએ.